ખજૂરીવાળા મેલડી માતાજી મંદિર, ગામ ખારવા। આપણે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ વઢવાણ તાલુકાના ખારવા ગામે પહોંચી ગયા છે। ખારવા ગામે મેલડી માતાજીના બે મંદિરો પ્રસિદ્ધ છે। બંને મંદિરો ખજૂરીવાળા મેલડી માતાજીના નામથી ઓળખાય છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઘણા બધા ખજૂરીના ઝાડ છે। કદાચ તેના જ લીધે અહીંનું મંદિર ખજૂરીવાળા મેલડી માતાજી તરીકે પ્રસિદ્ધ હોય। આપણે આ એક ખારવા ગામે આવેલા ખજૂરીવાળા મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા અર્થે પહોંચી ગયા છે। આ પ્રમાણે કંઈ મંદિરનું બાંધકામ છે। એન્ટર થતાં અહીંયા બે બોકડાઓની પ્રતિમા જોવા મળશે। આપણે પોતાના બૂટ ચંપલ ઉતારી મંદિર અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ। જય શ્રી ખજૂરીવાળા મેલડી માતાજી। એમ તો મંદિર સરસ મજાનું છે। ગોલ્ડન કલરના થાંભલા ચમકતા દેખાય છે। મંદિર ઉપર એવા રંગબેરંગી કલરોથી સજ્જ છે। મંદિર ઉપર અનેકો માતાજીના ચલચિત્રો દર્શાવવામાં આવેલા છે, જેમાંના શ્રી કાલરાત્રી માતાજી, મહાગૌરી માતાજી, સિદ્ધદાત્રી માતાજી, જય શ્રી મેલડી માતાજી, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રદ્રષ્ટા, કુષ્માંડા, શ્રી સ્કંદ માતાજી અને કાત્યાયની માતાજી। માતાજીના વાહન ગણાતા એવા ઘોડાની પ્રતિમાના દર્શન થયા। મંદિર આ ખારવા ગામે જ રોડ ટચ જ આવેલું છે। સામે રોડ છે, રોડની અંદરથી આ માતાજીના મંદિર અંદરનો ગેટ જોવા મળશે। આ ગેટેથી આપણે અંદર આવ્યા। મંદિરની આજુબાજુનું પ્રાંગણ એવું ઘણું મોટું વિશાળ છે કે જ્યાં બેસવા માટેની એવી ઘણી બધી સુવિધાઓ છે। વાર તહેવારે અહીંયા માતાજીના ભજનો, સત્સંગો, પાઠ થતા રહેતા હોય છે। ચાલો હવે આપણે મંદિર પ્રાંગણમાં જઈ માતાજીના દર્શન કરી લઈએ। જય મા મેલડી માતાજી। અત્યારે બપોરના 12 વાગ્યા છે। જય શ્રી ગણપતિ દાદાજી, જય શ્રી મેલડી માતાજી, જય હનુમાનજી દાદા। પુણ્યશાળી બનવાના 5 દ્વાર। ગાયને ઘાસ ખવડાવવાથી ગ્રહ પીડા દૂર થાય। પંખીને દાણા નાખવાથી ધંધો રોજગાર સારો ચાલે। કૂતરાને રોટલો નાખવાથી દુશ્મનો ભાગે। કીડીને કડિયારું પૂરવાથી કરજ ઊંચું થાય। માછલીને લોટની ગોળી નાખવાથી ગયેલી સમૃદ્ધિ પાછી મળે। અને અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો તે ખારવા ગામના ખજૂરીવાળા માં મેલડી માતાજી। સુંદર, મનમોહક, દિલમાં વસી જાય એવા માં મેલડી માતાજીના પ્રતિમાના આપણે દર્શન કરી રહ્યા છે। સાક્ષાત બિરાજમાન કળિયુગના દેવી હાજરા હજુર માં મેલડી માતાજી। કળિયુગમાં સૌથી વધારે પૂજાતા ભક્તોની, સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા માં મેલડી માતાજી। જય માં મેલડી માતાજી।